જીજુ હું તમને સમજાવું. ધારો કે આ અમિતે મારી રાતની ઊંઘ હરામ કરી દીધી છે અને મેં બદલો લેવા માટે આની જોડે એમ શરત લગાડી હોય કે આવી રીતે જો એ અમિતભાઈ તારી પાસે તો લોટરી ખરીદવાના પૈસા નથી અને ભૂલથી પૈસા આવી ગયા અને લોટરી આવી ગઈ તો લોટરી લાગશે. એટલે આ વાત એને આમ દિલ પર લઈ લીધી હોય અને આમ ગમે ત્યાંથી પૈસા ઊભા કરીને અને ટિકિટ લઈ લીધી હોય એવું પણ બને ને જીજુ. ને જો એવું બન્યું હોય તો આપણે આને એકલાનો દોષ ના દેવાય ને, પેલા ધારોકે વાળાનો પણ દોષ તો ખરો ને. એટલે તમે ખોટે ખોટાને ટોણા નહીં મારો. પણ અમિત સાથે શરત કોણ મારી શકે? મેં જ અમિત જોડે શરત લગાડેલી. અરે જીજુ કાઈક તો બોલો. તે અમિત જોડે શરત લગાડી હતી? જીજુ બધી મારી જ ભૂલ છે. મેં જ આની જોડે શરત લગાડેલી, મેં જ આને ઉશ્કેરેલો કે લોટરી ખરીદ. સંદીપ શાંત થઈ જા. જીજુ તમે પણ શાંત થઈ જાઓ. ઓલો હાથ પણ શાંત થઈ જાઉં છું. સંદીપ હવે જે થયું એ થયું, પણ આ પ્રોબ્લેમને સોલ્વ તો કરવો જ પડશે. જીજુ મારી પાસે એક આઈડિયા છે. બોલ. હું આની જોડે પાછી 2000 રૂપિયાની શરત લગાડું અને હોશમાં આવી જાય તો? આના કરતા મારી પાસે એક સરસ આઈડિયા છે. બોલો. તારો બૂટ આપ મને. હાલો હવે પાછળ ફર. શરત લગાડી પાછી. જો માફ કર દો. આવું નહીં કરાવ, નહીં તો બીજો બૂટ મારીશ ખેંચીને. શું કરે છે અમિત? બે ખિલ્લા જ મારી દો. કપ આપો, હું મૂકતી જાઉં. આઈસ્ક્રીમ ખાઈ લીધો છે તો લાવો. લે એટલે બાકી એક વાત તો આઈસ્ક્રીમ માં મજા પડી ગઈ. ના, પણ આઈસ્ક્રીમ છે ને બહારનો છે. બાઉલ તો આપણા હતા ને. હાલ. આને કઈ ખવડાવવાનું નથી. એક તો જમવા ટાઈમે આ કઈ જમ્યો નથી. લો આઈસ્ક્રીમ ખવડાવો કોઈ આને. મારે જ ખવડાવવું પડશે. પકડા બાઉલ. દોડતો નહીં. સાફ કરવા વાળું કોઈ નથી. મોઢું ખોલ. ના પડે કે ઢોળવાનું તો ઢોળે છે. હું પોતપોતાનું વિચારે છે. કોઈને એમ નથી થતું કે પાર્ટને મદદ કરીએ. મારું તો મન જ ઉઠી ગયું છે સંબંધો પરથી. ઓહો બરાબર છે. અહીંયા છે ને વિદ્યા ખબર જ નથી પડતી કોણ આપણું છે ને કોણ પારકું. એમ આમ કહીને છે ને તમે અમારી વાતમાં આમ સોર નહીં પુરાવો. અમારી વાત એટલે? હા, એટલે અમારી વાત. ઓહો, હવે ચારુ દિશાની વાત એક થઈ ગઈ. કળિયુગ. ના પપ્પા, કળિયુગ નહીં, ઘોર કળિયુગ. અહીંયા એક માણસ આમ પથ્થર બની ગયો છે, એની કોઈને કઈ પડી નથી, પણ તમે બધા એકબીજા ઉપર પથ્થર ઉછાળો છો. એટલે જ કહું છું પાર્થ કે છે ને પથ્થરને સંભાળજે. એટલે આ અમિતને સંભાળજે. એ તો હું કરી રહ્યો છું અને હું જ તો કરી રહ્યો છું. નહીં આ તો તે કહ્યું ને કે એ પથ્થર જેવો થઈ ગયો છે એટલે. અને તે એમ પણ કહ્યું ને કે અમે પથ્થર ઉછાળી રહ્યા છે એટલે. ઓહો, અમિત માટે આટલી સહાનુભૂતિ બતાવવા બદલ આપનો ધ્રુસકે ને ધ્રુસકે આભાર. ના, એ તો અમારી ફરજ છે ને. હા, ફરજ. અચ્છા, સંતાનો પ્રત્યે આવી ફરજ બજાવો છો? અને સંતાનોને ફક્ત હક દેખાય છે, ફરજ દેખાય છે. અને સંતાનો જ્યારે પોતાની રીતે કઈ કરે એમાં પણ તમે ભાગ પડાવો, એ કેવો હક? હા તો જો ને, પોતે તો કઈ કરવું નહીં અને બીજા કરે એમાં ભાગ. દિશા, મારું મન થાય છે કે અહીંયાથી ભાગ. બહુ વિચિત્ર કહેવાય. હા દિશા, હવે તને અચાનક અમારામાં દુર્ગુણ દેખાય છે અને ચારુમાં સદગુણ દેખાય છે. બોલો. ને અમને જે દેખાય છે ને તે વિચિત્ર નથી, પણ અસહ્ય છે, અસહ્ય. ઓહો, તમે લોકો આવા મુદ્દા ઉપર બાખડો છો, જરાય સારા નથી લાગતા. સારા લાગવા માટે છે ને મેકઅપનો સામાન જોઈએ, અને મેકઅપના સામાન માટે પૈસા જોઈએ, પૈસા. અને પૈસા માટે નસીબ જોઈએ, નસીબ. અને એ નસીબમાં પાછા કોઈ ભાગીદાર નીકળે. અને એ ભાગીદાર પણ કોઈ પારકા નહીં, પણ એવા જે પોતાને પોતિકા ગણાવતા હોય. અને એ પોતિકા જ્યારે પારકા સાથે કશું કરવા માંગે ત્યારે પોતાનો હક વચ્ચે મૂકી દે. પપ્પા, તમે આમ વચ્ચે અમારી દલીલો કિડનેપ નહીં કરો.
અને તમે અમારો આખો પ્રોફિટ જ કિડનેપ કરવા માંગો એ ચાલે હા? ઓહો એવા મુદ્દા ઉપર તમે લોકો ઝઘડી રહ્યા છો હા? પાર્થ, તને તો છે ને હંમેશની જેમ અમારી જ ભૂલો દેખાય છે. જો દિશા, આમાં પાર્થને છે ને વચ્ચે સંડોવાની કોઈ જરૂર નથી હા. પપ્પાજી, તમારું ચાલે ને તો તમે તો અમે બંનેને પણ કહી દો કે આ વાતથી દૂર રહો. અરે ચારુ, તું અને દિશા તમે બંને આટલા દૂરમાંથી નજીક કેવી રીતે આવી ગયા ને એ જ મને તો સમજાતું નથી. મમ્મી, ટોપિક ચેન્જ નહીં કર. અને તારા મનમાં તો એવું છે કે જે નજીક ના હોય ને એને પણ દૂર કરી નાખો, હે ને? એ દિશા, તું છે ને હંમેશા છે ને આમ નજીકનું જ વિચારતી હોય છે. અને તમે બંને જે પેરિસનું વિચારી રહ્યા છો તેનું શું? આ શું બોલે છે ચારુ તું? હા, અમને લોકોને પેરિસ જવાનો હક નથી. છે ને, હક છે, પણ અમારા અરમાનોને કચડીને જશો. તમારું વિમાન જ્યારે પેરિસ માટે ઉડશે ને તો અમારા અરમાનોને કચડીને રનવે પર દોડશે. તે તમને ચાલશે? ઓહો, તમે લોકો છે ને વાતને છે ને ઇમોશનલ બ્લેકમેલ ટચ આપી રહ્યા છો. અને તમે તો રીતસર ના અમને ઇકોનોમિકલ બ્લેકમેલ કરી રહ્યા છો. લુક હુ ઇઝ ટોકિંગ. એક મિનિટ, અમારે વાત નથી કરવી. ચાલ દિશા, ચાલ ચારુ. એ અમારી વાત પૂરી નથી થઈ. અમારી વાત સાંભળો. અરે અમિત, સારું છે ભાઈ તું શોકમાં છે હા? આ લોકોની તે દલીલો સાંભળી નહીં તો આ તારે લોટરી પરનો જે હમણાં વાદ વિવાદ થયો ને એ તે જોયો હોત ને તો તું ગુજરી જ ગયો હોત. ઓહો, આઈસ્ક્રીમ પણ રબડી થઈ ગયો છે. લાવ ડાયરેક્ટ તારા બ્લડમાં ચડાવી દો. ઓછો લાગશે તને પીવડાવવા. અકર દોડવાની ના પાડું દોડે છે. મારા આરોગ્ય કાંઈ છે એવા બચકારા બોલાવીને હવા ખાઈ રહ્યા છો એટલે આવ આપણા પૈસા હલવાઈ ગયા છે અને તમે લોકો આમ આંગળા ચાટીને પેટથી ગળા સુધી ઠાઈને ખાવ છો. ઓ પપ્પા, તમે સૌથી પહેલા આમ પેટથી ગળા સુધી ઠાઈને ભરીને કહી લીધું અને હવે અમને આવું કહો છો? મહિન્દ્રા, મેં છે ને આમ તમારા જેમ લપકારા મારીને નહોતું ખાતું. આ ગાજર સરસ કપાણા છે કા? એટલે આ મોઢું સોગ્યું રાખીને ખાઈએ તો પૈસા પાછા મળી જશે. ગીતા, આ લલુડી હલાવવામાં બહુ પાવર જાય નહીં દેખાડવાની. અહીંયા કંઈક હોય ને એને વાપરવું જોઈએ. આપણા રૂપિયા કેવી રીતે પાછા આવે ને એનો કંઈક વિચાર કર. રૂપિયા કેવી રીતે પાછા આવે એનો મને એક જ રસ્તો સૂજે છે અટા. એમ તો બોલ ને, મારા આમંત્રણની રાહ જોસ. મારું માનવું એમ છે કે દીપડા દાળ હારી બની છે કા? તો મારું માનવું એમ છે કે જો અમિત પોતે બધાને કે એના પૈસા પર આપણો હક છે તો વાત બને. પતિ ગયું તારું. ના હજી ભાત લેવાનું બાકી છે. એની એ તું તારે હવાર સુધી ખાતે રાખીને અમથી પાકેલા ચીબડા જેવી થઈ ગઈ છો. મારો કહેવાનો મતલબ એમ છે કે તારી આ વાત પતી ગઈ. હા, કેમ એ કઈ ખોટું કીધું? અક્કલ મઠી, ઓલો અમિત ભાનમાં નથી. ઈ કેવી રીતે કે લોટરીના પૈસા ઉપર આપણો હક છે? હા ને, એ મુશ્કેલી છે પાછી. તે આમાં હું ઉકેલું? આપણને બધાને ખબર છે કે અમિત નથી ભાનમાં ને આપણા પૈસા છે ભાનમાં. પપ્પા જરા શાંત થઈ જાઓ. ધીરજના ફળ છે ને એકદમ મીઠા હોય. અમિતભાઈ ભાનમાં આવે ને ત્યાં સુધી જરા ધીરજ રાખો. એવું છે ને દીકરા, આ મીઠા ફળ ધીરજના બધાને બહુ મીઠા લાગતા હોય. અને ઓલો અમિત જ્યાં સુધી ભાનમાં આવે ત્યાં સુધી આપણા હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ ને તો ઓલો શાસ્ત્રી પરિવાર છે ને ઈ મારો હારો બધાય મીઠા ફળ ખાઈ જાય અને આપણા હારું છાયલું ને છડિયા મેલી જાય. પપ્પા, તમે કદી આવું વિચારશો ને એવું મેં ધાર્યું નતું. એલા એ મને કાઈ નથી પડી સમજો. એલી આ તો રકમ મોટી છે, 10 લાખ રૂપિયાની, એટલે ઈ જવાબદારી મારે ઉપાડવાની કે નહીં?
સામ દામ દંડ ને ભેદ ગીતા કોઈ પણ પ્રકારે આ રકમ હાથ વગી કરવી જ જોઈએ.